રાજકોટ આંગણવાડીમાં મોકલાતા અનાજની કાળાબજારીનો પર્દાફાશ થયો છે। આંગણવાડીના અનાજને બારોબાર વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે। શાળા નંબર 78માંથી અનાજને રિક્ષામાં ભરી અને બહાર મોકલાયું હતું। સીડીપીઓ સ્થળ પર પહોંચતા જ રિક્ષાની તપાસ હાથ ધરવામાં આવી હતી। અનાજનો જથ્થો રામવન પાસે મોકલાતો હોવાનું બહાર આવ્યું છે। કોરા ઇશારે અનાજના જથ્થાની હેરાફેરી થતી હતી તેની તપાસ કરવામાં આવી। તો આપણે એને દંડનીય કાર્યવાહીના ભાગરૂપે ફરજ મુક્ત કરવામાં આવે। પત્રકારે જ માહિતી આપેલી હતી। ના, ટેલિફોનિક નજમાબેન સાથે આજે સવારે વાત થઈ છે, બરોબર। એ એવું કે છે કે બેન તમે તો મને કે આમાં કે શું કરવાનું છે। મેં કીધું બેન આમાં જે આગળની કાર્યવાહી હશે એ થશે। પોલીસ ફરિયાદ નોંધાવે કારણ કે આ તો સરકારી અનાજ બારોબાર વેચવાની વાત છે। મેં કેન્દ્ર ઉપરથી જથ્થો પકડ્યો છે અને ત્યાં રાખ્યો છે, બરોબર। અને આંગણવાડી કાર્યકર તરીકે હવે એમને જ ફરિયાદ નોંધાવી પડશે કારણ કે એમને જ મને કબૂલાતનામું આપેલું છે કે મારા હેલ્પર દ્વારા ભરાણું। બેન આ જથ્થો છે કઈ ડેટના ઇસ્યુ થયો તો અને તમે એક્ઝેક્ટ જથ્થો ક્યાંથી પકડ્યો, તમે ત્યારે પોલીસને જાણ કરી હતી જથ્થો? ના, હાલ મેં પોલીસને કોઈ જાણ નથી કરી। અત્યારે મારા એક્ઝેક્ટ કઈ જગ્યાએ આંગણવાડી કેન્દ્રની બહાર જ રિક્ષા ઊભી હતી અને પત્રકાર મિત્રો ત્યાં સાથે જ હતા। અને બેન આ કઈ તારીખે ઇસ્યુ થયો તો? ઇસ્યુ ઓનલાઈન થયો હતો। ઓનલાઈન જેમ જેમ સેજા ખુલતા જાય એમ ડીલર દ્વારા એમને વિતરણ કરવામાં આવતું હોય છે। આંગણવાડીના જે વર્કર અને હેલ્પર છે એવા આક્ષેપ કરે છે કે આ બેન અમારી છબી ખરડાવવાનું કરે છે। મારે કોઈ વર્કર હેલ્પર સાથે પર્સનલ એવા એલિગેશન નથી। ઇસઝોનની કોઈ પણ આંગણવાડી બીજા આંગણવાડી કાર્યકર તેડાગરને પણ તમે લોકો પૂછી શકો છો કે બેન ક્યારેય કોઈ ભેદભાવ રાખે છે કે કોઈ તમારા ઉપર આક્ષેપો કરે છે કે કોઈ તમારી પાસે ઉઘરાણું કરે છે। બેન વર્કરનું એવું કહેવાનું છે જો બેન સાચા હોત તો એને તાત્કાલિક પોલીસ બોલાવી જોઈએ ને જથ્થો ઝડપી પાડ્યો હતો। આપણે પોલીસ કેમ ન બોલાવી? મેં મારા ઉપલા અધિકારીને પણ જાણ કરી હતી અધિકારીનો વાત છે એનો બોલાવી અને મેં એમને પણ કીધું હતું કે અહીંયા આવો। બેન એક આ ભાજપના પ્રમુખ છે વોટ